આજે આપણે બનાવીશું ગુલ્ફી બદામ પિસ્તાવાળી। આ રીતના એક પેકેટ મળે છે, તમે કોઈ બી દુકાને મળી શકશે। તો આ રીતના તમે કોઈ બી ફ્લેવરની મળી શકે તમને। તો આ રીતના આપણે 500 ગ્રામ જેટલું દૂધ લઈ લેવાનું છે, તેમાં એને થોડીક વાર ગરમ થવા દેવાનું છે। ત્યાર પછી ગરમ થાય એટલે આપણે સાધારણ જ ગરમ કરવાનું। ત્યાર પછી આપણે એને આ પાવડર નાખી દેવાનો છે અને એને આ રીતના મિક્સ કરવાનું છે। 15 થી 20 મિનિટ જેટલું એને આ રીતના ઉકાળવાનું છે ધીમા તાપે। તો આ રીતના તમે જો આ રીતના તૈયાર થઈ જશે। ત્યાર પછી એને ઠંડુ કરવા મૂકી દેવાનું છે। તો આ રીતના અમે ઠંડુ કરવા મૂકી દીધું। તો આ રીતના જો એનું મસ્ત તૈયાર થઈ ગયું છે બેટર। ને આ રીતના આપણે કાજુ બદામ કાપી લીધા છે એની અંદર નાખવા માટે। પિસ્તા નહીં મળ્યું તો અમે કાજુ બદામ ને દ્રાક્ષ નાખી દીધું એના અંદર। તો આ રીતના આપણે કરી દીધું। હવે એને આપણે બધું ભરી લેવાનું છે ગુલ્ફી બનાવવા માટે। તો આ રીતના આપણે ગુલ્ફી બનાવવા માટેનું લઈ લીધું હતું, એની અંદર આપણે બધામાં ભરી લેવાનું છે। તો આ રીતના મેં ભરી દીધું છે। તો ભરાઈ ગયું। આ રીતના એનું ઉપર લગાવી લેવાનું છે એટલે આપણને ગુલ્ફી કાઢવામાં સરળ પડે। તો આ રીતના લગાવી દેવાનું છે। ત્યાર પછી આપણે એને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે। ફ્રીઝરમાં આપણે 6 થી 7 કલાક સુધી ફ્રીઝમાં રાખવાનું છે। તો 6 થી 7 કલાક થઈ જાય એટલે આપણે એને કાઢી લેવાનું છે। તો તમે જોઈ શકો કે 6 થી 7 કલાક થઈ ગયા છે। તો આ રીતના આપણે ફ્રીઝરમાંથી કાઢી લઈશું। તો આપણે એને પહેલાં જોઈ લેવાનું છે, પાણીમાં એને રાખવાનું છે તો ત્યાં સુધી એને બરાબર રીતે જે ચોંટી ગયેલું હોય એના, તો આપણે આ રીતના પાણીમાં બોળી રાખશું થોડી વાર, તો એ પીગળશે તો ફટ સુધી એને નીકળી જશે। તો આ રીતના તમે જુઓ છો કે પાણીમાં બોળ્યું તો પીગળી। તો આ રીતના આપણે કાઢવામાં સરળ રીતે પડી ગઈ। તો તમે જોઈ શકો છો કે મારી ગુલ્ફી કેવી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ આ રીતના બનાવજો। મેં તો બનાવી લીધી છે। ઉપરથી એના પર કાજુ બદામની સાઈઝ નાખી દેવાની। પીસું તમારી ગુલ્ફી રેડી છે બદામ પિસ્તા। ટેસ્ટ કરો। યમી યમી। બદામ પિસ્તા વિશાલી તો અમે ટેસ્ટ કરી લીધો, અમને બહુ સરસ લાગ્યું।